નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત જહાંગીરપુરા ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે મુંબઈથી ઝડપાયો છે. આ કેસમાં 52.770 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર શરૂપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીએ ડ્રગ્સની ચોરી છુપી વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમોનું ધ્યાન નાર્કોટિક્સની હેરફેર કરનારા અને કેસોમાં ફરાર ચાલતા આરોપીઓને ઝડપી પાડવા પર કેન્દ્રિત હતી. આ કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ લાલાભાઈ પોપાભાઈને એક ગુપ્ત માહિતી મળી હતી કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી મુંબઈમાં છુપાયેલો છે. આ માહિતીના આધારે એસઓજીની એક ટીમને તરત જ મુંબઈ મોકલવામાં આવી. ટીમે મુંબઈના MA રોડ પરથી આરોપી નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન થયેલી પૂછપરછમાં આરોપીએ એ હકીકત કબૂલી હતી કે ગત 6 ફેબ્રુઆરી 2025ના રોજ એસઓજી દ્વારા પકડાયેલા આરોપી ભરતભાઈ પટેલ પાસેથી જપ્ત કરવામાં આવેલ 52.770 ગ્રામ મેમરી ડ્રગ્સનો જથ્થો તેની પાસેથી જ આપવામાં આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત લગભગ ₹5,27,700 માનવામાં આવે છે. આજથી 9 મહિના પહેલા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને 52 ગ્રામ MD પકડેલું. એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ, કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી. એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો. તો એનું નામ જે છે એ મહારાજ ઉર્ફેનું નામ છે, એનું સાચું નામ છે ઇશાક અલી સૈયદ, કે જે MDના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે. MDનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઇશાક અલીએ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે. હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે કરી રહ્યો હતો. જ્યારે અહીંયા એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો, પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એસઓજીની ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો.